પ્રચારક પરેશ રાવલનો ભુજ મધ્યે ભવ્યાતિભવ્ય રોડ શો યોજાયો। દેશમાં આજે અનેક લોકો ચોકીદારથી ગભરાવા માંડ્યા। ભુજ પધારેલા ભાજપના સ્ટાર પ્રચારક પરેશભાઈ રાવલે કચ્છના વર્તમાન સાંસદ અને હાલના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થન માટે ભુજમાં ધમાકેદાર રોડ શો યોજ્યો હતો અને ગાડીઓના કાફલા સાથે શહેરભરમાં ફરીને ભુજમાં ચૂંટણી અગાઉ જ સંપૂર્ણપણે ભાજપ તરફી માહોલ ખડો કરી દીધો હતો। શહેરના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયથી પ્રારંભ થયેલ રોડ શો જ્યુબિલી ગ્રાઉન્ડ, હોસ્પિટલ રોડ, લાલ ટેકરી અને રિંગ રોડ થઈ કોર્ટ અંદરના વિસ્તારમાં ફરી સ્વામિનારાયણ મંદિર થઈને ચૂંટણી કાર્યાલય ખાતે સંપન્ન થયો હતો। શહેરમાં ઠેર ઠેર વેપારીઓએ અને વિવિધ સમાજના મંડળોએ પરેશભાઈનું ખાસ અભિવાદન કર્યું હતું અને સાથે રહેલા વિનોદભાઈ ચાવડાને જીત માટે શુભકામનાઓ પાઠવી હતી। કોટ અંદરના વિસ્તારમાં લોકોએ આ કાફલાને ભારે ઉમળકાભેર આવકાર્યો હતો અને તેમના પર પુષ્પવર્ષા કરી હતી। વિનોદભાઈને યાદગાર જીત માટે શુભકામનાઓ પાઠવી હતી। આ રોડ શોમાં ટીવી કલાકાર આયુષ શાહ અને દિલ્હીના છોટે મોદી તરીકે ખ્યાતિ પામેલા બાળક અત્રી દવે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા। અત્રી દવે અદલ મોદીજીની સ્ટાઇલમાં સંબોધન કરીને શહેરીજનોની દાદ મેળવી હતી। ભુજના રોડ શોમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ શંભુનાથજી ટુંડિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા વગેરે અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો રાત્રે માધાપરના નવાવાસ ખાતે જાહેર સભાને સંબોધતા પરેશભાઈ રાવલે સૌપ્રથમ કચ્છના કુળદેવી માં આશાપુરા અને મેકણ દાદા જેવા સંતોને નમન કરી વ્યંગાત્મક શૈલીમાં જણાવ્યું હતું કે દેશમાં આજે અનેક લોકો ચોકીદારથી ગભરાવા માંડ્યા છે। ચોકીદારની સક્રિયતા અને સજાગતાને કારણે આજે વિરોધી પરિબળો ફેફા ખાંડી રહ્યા છે। પુનઃ સત્તા પર આવવું જોશનું દૂર ગણાય ત્યારે ચૂંટણીના સમયમાં સત્તા માટે હવા ત્યાં મારતું મહાગઠબંધન દેશના લોકોને ગુમરાહ કરવાનો મલિન પ્રયત્ન કરે છે। દેશના વિરોધીઓ ઉપર ચાપખા મારતા તેમણે જણાવ્યું હતું કે 5 વર્ષ સુધી પ્રજાથી અલિપ્ત રહેનારા લોકો ચૂંટણીના સમયમાં વરસાદી જીવાતની જેમ બહાર નીકળી આવે છે, જેને દેશની જનતા હવે જાણી ચૂકી છે। નરેન્દ્રભાઈની દૂરંદેશી ભરી રાષ્ટ્રવાદી રાજનીતિ થકી ભારતે આજે વિશ્વના દેશમાં માનવંતું સ્થાન મેળવ્યું છે અને એક સશક્ત રાષ્ટ્ર તરીકે વિશ્વના ફલક પર કાંઠું કાઢ્યું છે। દેશને વિકાસનો નારો આપનાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આવનારા સમયમાં રાષ્ટ્ર નિશ્ચિતપણે વિકાસની આસમાને ટોચ પર પહોંચશે। ત્યારે કચ્છમાં પણ નરેન્દ્રભાઈના સૈનિક એવા વિનોદભાઈને ઐતિહાસિક જીત અપાવવા માટે હાકલ કરી હતી। बोलो भारत माता की वंदे। આ બે વાક્ય તમે રાહુલ ગાંધીની સભામાં ક્યારેય નહીં સાંભળ્યા હોય। બોલો ભારત માતા की वंदे। આ બે વાક્ય તમે રાહુલ ગાંધીની સભામાં ક્યારેય નહીં સાંભળ્યા હોય। બોલો ભારત માતા की वंदे। આ બે વાક્ય તમે રાહુલ ગાંધીની સભામાં ક્યારેય નહીં સાંભળ્યા હોય। કોણ જાણે એમને બોલતા શું ચૂક આવે છે કે કોણ આડું આવે છે એમને। મને લાગે છે એમને એમના સંસ્કાર જ આડા આવતા હશે। મને લાગે છે એમને એમના સંસ્કાર જ આડા આવતા હશે। મને લાગે છે એમને એમના સંસ્કાર જ આડા આવતા હશે। જે ધરતી પર તમે ઉછર્યા છો, જે ધરતીનું લૂણ ખાધું છે અને તમે એમ કહો છો કે તમારા બાપ દાદા અહીંયા આગળ બલિદાન આપ્યું છે, એ ધરતીના ગુણગાન ગાતા તમને શું આડું આવે? માત્ર સંસ્કાર જ આડા આવે, બીજું કાંઈ જ આડું ન આવે। મને જે ધરતી પર આશાપુરામાં બિરાજમાન છે એ કચ્છની ધરતીને હું વંદન કરું છું। આ જેસલ તોરલની ભૂમિ છે। આ હાજી પીર જેવા ઓલિયા અને દાદા મેકરણ જેવા સંતની ભૂમિ છે। અને ખૂબ જ કર્મઠ અને કર્મનિષ્ઠ એવા વિનોદભાઈ ચાવડા, એમના પ્રચાર માટે હું આવ્યો છું ને હોંશે હોંશે આવ્યો છું એટલા માટે કે એમનું નામ ખાલી વિનોદ છે, પણ મેં ક્યારેક ખરેખર એમના આમ રિલેક્સ જોયા હોય કે રમૂજમાં જેવું ક્યારેય જોયું જ નથી। સતત ટેન્શનમાં હોય એમના વિસ્તારની જે પ્રોબ્લેમો એને લઈને કે આ કામ કરી નાખું, આ કામ કરી નાખું। હકીકતમાં એમને ક્યારેય મોકળાશથી હસતા એવા જોયા નથી। એટલે એવા જે કર્મઠ જે અમારા સાથી છે એના પ્રચાર માટે આવવું થયું છે। બીજું અહીંયા કચ્છની ધરતી પર આવીએ એટલે બહુ મજા આવતી હોય છે, કારણ કે
હું એમ માનું છું કે આફતને અવસરમાં પરિવર્તિત કરતી ખમીરવંતી જોમવતી કચ્છી માડુની ધરતી છે, જે પથ્થરને પાટું મારીને પાણી પેદા કરે એવી ધરતી પર તમે આવો ને એટલે તમને અચાનક એક ઉર્જાનો અનુભવ થતો હોય છે. તો એવી ધરતી પર મા આશાપુરાની ધરતી પર એ આવ્યો છું અને બીજેપીના પ્રચંડ વિજય માટે ફરીથી તમારા માધ્યમથી સૌ મતદારોને અપીલ કરવા આવ્યો છું કે, અને મને તો ખાતરી છે કે જે લાસ્ટ ટાઈમ જે વિનોદભાઈને જે મળેલી હતી બહુમતી, એના કરતાં વધારે બહુમતીથી વિનોદભાઈ જીતીને આવશે, એ મને દ્રઢ વિશ્વાસ છે. એક તો વિકાસનો જ મુદ્દો છે. અમારો મુદ્દો જ્યારથી હું નરેન્દ્ર મોદીને ઓળખતો થયો છું ત્યારથી માત્ર વિકાસનો અને વિકાસનો જ મુદ્દો રહ્યો છે, જે વિકાસનો મુદ્દો સર્વોપરી રહેવાનો છે. બીજો મુદ્દો જે છે, જે હવે ડર લાગવા માંડ્યો છે, નોર્મલી મેજોરિટીને ડર ન લાગે પણ હવે મેજોરિટીને ડર લાગવા માંડ્યો છે, એવા જે કોંગ્રેસના મેનિફેસ્ટો જે આવ્યા છે કે ભાઈ ત્યાંથી ભાઈ કાશ્મીરમાંથી તમે આર્મી હટાવી દો, અહીંયા આગળ તમે દેશ વિરોધી પ્રવૃત્તિ કરો તો એના વિશે તમને કોઈ સજા ન થાય, એનો જે કાયદો જે છે, આ બધાના થકી હવે મેજોરિટી ડરવા માંડી છે. એ પણ જે રાષ્ટ્રવાદનો જે મુદ્દો જે છે એ સર્વોપરી મુદ્દો ફરીથી લોકો કલ્યાણનો અને વિકાસનો જ રહેશે. મારે એ જ કહેવાનું કે આજે ભુજમાં 2 બ્રાહ્મણ છે, એક નકલી અને એક અસલી, 2 બ્રાહ્મણો આવેલા છે અહીંયા આગળ. હવે એમનો જે પ્રચાર છે તો આપણે સૌ જાણીએ છીએ, 70 વર્ષથી એ લોકો એક જ પ્રચાર કરે છે, 70 વર્ષથી આપણે રિઝલ્ટ જોઈએ છીએ. મોદી સાહેબને 5 વર્ષ થયા છે અને મોદી સાહેબે 5 વર્ષમાં જે કરી દેખાડ્યું છે, હું બીજેપીનો ન હોત તો પણ હું મોદી સાહેબનો ભક્ત, કારણ કે 5 વર્ષના ટૂંકા ગાળામાં એટલા બધા પ્રોબ્લેમ છે આ દેશમાં, એ છતાં એમણે જે રીતે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે શરૂઆત કરી છે, એ ત્યાં સુધી કે તમે નહીં માનો કે પાર્લામેન્ટની અંદર પણ નીતિન ગડકરી સાહેબ જે પ્રકારનું કામ કરે છે એના માટે સોનિયાજી અને રાહુલજી એમને ધન્યવાદ આપેલા છે. એટલે આટલું મોટું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે કામ થઈ રહ્યું છે હિન્દુસ્તાનમાં, નોર્થ ઇસ્ટમાં તો આ લેવલનું કામ ક્યારે થયું નથી, જોયું નથી, લોકો વિચાર્યું પણ નથી. તો આ જે બધા છે મુદ્દાઓ, એટલે રાહુલ ગાંધીએ તો ઘણું બધું શીખવાનું બાકી છે. સાહેબ, જો જૂતું ફેંકવા માટે છે ને તમારી પર 1000 કાર્ડ, મારું નામ કરવું છે અને પહેલાં કહું કે આ ડૉક્ટર થોડો માનસિક રીતે સ્થિર નથી, એટલે તમે વિરોધ કરી એટલે પેલો ખરડાયેલો છે એવું ન હોય ને ભાઈ. આજે હું તમને કંઈ પણ તમારી દિવાલ પર ગાળ લખી જાઉં એટલે તમે ભ્રષ્ટ છો, એટલે તમે ખરડો, એવું તો ન હોય ને. મોદી સાહેબે તમે જુઓ કેવું કામ કરી બતાડ્યું કે જે લોકો તો રામ સેતુને સામે એફિડેવિટ કરેલી હતી, રામ મંદિર સામે એફિડેવિટ કરેલી હતી, રામ મંદિર ન થાય એના માટે કપિલ સિબ્બલે કહેલું હતું કે ભાઈ તમે છે ને આનું જરા પાછળ ઠેલતા જાઓ. એ કરનારા માણસો હવે હિન્દુત્વની વાત કરવા નીકળે. તમે જાણો છો આ બધો ઢોંગ છે. બીજેપી વાળાનો અભિગમ ઓલવેઝ સતત રહ્યો છે. નહીં સર, એ હકીકતમાં દુર્ભાગ્યપૂર્ણ છે, દુઃખદ છે. અને એક વાત તમને કહું, આ જ્યારે મોદી સાહેબે સરકાર બનાવી ત્યારે આ લોકો ઢંઢેરો પીડતા હતા કે મોદી સાહેબ પોલરાઇઝેશન કરશે, ફલાણું કરશે, ઢીકણું કરશે. મોદી સાહેબે કશું કર્યું નથી એવું. મોદી સાહેબે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું પણ ખરું છે કે સચર કમિટીવાળા આવીને બેઠા હતા અને એમણે કહ્યું કે ભાઈ તમે મુસલમાનો માટે શું કર્યું છે, તો કે મેં કંઈ નથી કર્યું, કંઈ નથી કરવાનું. મેં હિન્દુ માટે પણ કંઈ નથી કર્યું, કંઈ નથી કરવાનું. હું મારા 6 કરોડ ગુજરાતવાસીઓ માટે કરવાનું હોય. જે માણસ પોતાનો પરિવાર છોડીને બેઠો હોય એના માટે આખું સમગ્ર ભારતના લોકો પરિવાર છે, એટલે એ તો આવું કરે જ નહીં. પણ આ લોકોએ શરૂ કર્યું એ છેવટે પછી એમનું બધા રૂપરંગ દેખાવા માંડ્યા, નવજોત સિદ્ધુના અને બધાના, કે તમે મુસલમાનોને કહ્યું કે તમે બધા ભેગા થઈને વોટ કરો અને મોદીને હરાવો, ત્યાં સુધી કે પાકિસ્તાનના ખોળામાં બેસી ગયા. આ દેખાડે છે, આ એમનો કોંગ્રેસનો મેનિફેસ્ટો દેખાડે છે કે આ દેશ ઉપર બહુ મોટું જોખમ છે. યાદ રાખજો, હું આ ડરાવવા માટે નથી કહેતો, આ સ્ટેટમેન્ટ કોઈ ડાયલોગબાજી નથી. આ દેશ ઉપર બહુ મોટું જોખમ છે. આવો જો રવૈયો એમનો, આવો જ એમનો અભિગમ રહ્યો તો એવું નથી ભાઈ. જો મને આ જે રોજગારનો પ્રશ્ન છે ને, મને એમ લાગે છે કે મેં 2-3 લોકોને પૂછ્યું પણ ખરું કે એક તો અમુક આપણે દુષ્પ્રચારનો શિકાર થયેલા છીએ, નંબર 1. નંબર 2, કોઈ એમ કહે કે તમે બટાકાવાળા બનાવો, એ રોજગાર નથી. મીઠીબાઈ કોલેજ, ક્યારે તમે મુંબઈ આવ્યા છો? મીઠીબાઈ કોલેજની સામે હરિભાઈ કરીને બટાકાવાળાવાળો છે. તમે એનો ધંધો જુઓ, એ કેટલા માણસોને રાખે એ તમે જુઓ. કે આ ઓનેસ્ટ પાઉંભાજીવાળા છે, એ ધંધો નથી. કે આ દાબેલી બનાવવાવાળો છે, એ ધંધો નથી. કોઈ માણસ સ્વમાની રીતે પોતાનો રોટલો રળી ખાય, એ ધંધો નથી, એ રોજગાર નથી.
આ લોકોને જે ચોરી ચપાટી કરતો એ જ ધંધો લાગે છે કોંગ્રેસવાળા, એમને બીજો કોઈ ધંધો એ રીતે દેખાતો નથી. અને મેં જોયું છે કે ઘણીવાર એવું થતું હોય છે કે તમને લાયક નોકરી ન મળે, કે તમારે જે પ્રકારની નોકરી કરવી હોય ન મળે. બરોડામાં મારો ફ્રેન્ડ જે એન્જિનિયર છે, પણ એને જે લાયક નોકરી જોઈતી તે નથી મળતી. બસ ખુમારી હતી, તેણે ધંધો શરૂ કર્યો. અરે તો લંડન અને એની લંડન અને કેનેડામાં એની ઓફિસો છે. 28,000 મુદ્રા બેંકની અહીંયા. અને બીજી વસ્તુ એ છે કે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થાય છે, ધંધો રોજગાર નો હોય, તમે એમ કહેવા માંગો છો? બીજું તમે એમ કહેવા માંગો છો કે આપણી જે ઇકોનોમી જે હતી, જે 11મા સ્થાને હતી, એ આજે 6ઠ્ઠા સ્થાને બેઠી છે. આ રોજગાર ન હોય તો ઇકોનોમીના બધું આગળ વધે કેવી રીતે? અને મુદ્રા યોજનાનો કેટલા લોકોએ લાભ લીધેલો છે? ભાઈ આજે તે દુષ્પ્રચાર છે. એટલે પહેલાં નહોતું એવું તમે કહેવા માંગો છો? પહેલાં બધા કલેક્ટરના દીકરા હતા એવું હતું? અને આ બધું જાણે 5 વર્ષમાં જ આ બધું શરૂ થયું છે. 5 વર્ષ પહેલાં તો અહીંયા રામરાજ્ય હતું ને ઘી દૂધની નદીઓ વહેતી હતી ને હિન્દુ મુસ્લિમ સાથે બધા પેલું કરતા હતા, કોઈ દંગા ફંગા થતા નહોતા. આ બધું દુષ્પ્રચાર છે. કારણ કે મોદીને કાઢવા કઈ રીતે? કામ કરીને તો કાઢી નહીં શકો તમે, મુદ્દાથી વાત નહીં કરી શકો તમે, એટલે મુક્કા પર આવી ગયા છે. આમાં બીજું કંઈ જ નથી. ભાઈ મને નથી લાગતું કે અસર કરે. કારણ કે મહાગઠબંધન તમે જુઓ છો કે એક માણસ કામ કરે છે ને એક માણસ, આ લોકોનો મુદ્દો શું છે? મહાગઠબંધનનો મુદ્દો એક જ છે કે ભાઈ ખાલી મોદી હટાવો. મોદીનો મુદ્દો શું છે? ભાઈ ગરીબી હટાવો, આપણે વધારે ને વધારે શિક્ષિત થવો, જે સમાજ સુધારક તરીકે વાત કરી રહ્યા છે, વિકાસની આ લોકો માટે કોઈ એવો ઠોસ મુદ્દો જ નથી. તો તમે પણ એક નાગરિક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે તમે પણ વિચારતા હો ને કે ભાઈ મહાગઠબંધનનો સ્વાર્થ શું છે? ભાઈ હું એટલા માટે નથી લું, કારણ કે મારાથી એક વાત તમને કહું, મોદી સાહેબ જ્યારે હું MP થયો ને ત્યારે આપણું જે સામાન્ય જો લોકોને એવું હોય છે કે MP હોય ને એટલે મારા બેટા ફૂલ AC કરી પાછળ તકીઓ રાખીને બેઠા હોય, કંઈ કામ ના કરતા હોય. આવું દરેકને એવું હોય છે. હું જ્યારે ગયો ત્યારે દિલ્હી હતો ત્યારે મને આનંદીબેને કીધું કે પરેશભાઈ જો મોદી સાહેબ ક્લાસ લેશે તમારી. શું ક્લાસ? મને લાગ્યું બેન મજાક કરી રહ્યા છે. અને 1 મહિનામાં ખબર પડવા માંડી કે મોદી સાહેબ શું ક્લાસ લે છે. મોદી સાહેબ એક જ એવા છે કે જેમણે દર વર્ષે કહેતા હતા MPઓને કે તમે જાઓ તમારા વિસ્તારમાં તમારી જનતાને તમે જવાબ આપો, હિસાબ આપો, તમે શું શું કામ કર્યા. તો અમારા કોંગ્રેસના મિત્ર છે સેન્ટ્રલ હોલમાં હું બેઠો હતો, મને કહે કા? મેં કહો ऐसा ऐसा है हमको जाना है. મેં એને પૂછ્યું, મેં કહું તમારે આવું થતું હતું? મને કહે ના ભાઈ ના, આવું થોડું 5 વર્ષે જશું. હકીકતમાં એટલે મોદી છે ત્યારે ખબર પડવા માંડી કે કેટલે વિશે 100 થાય છે. આમનો દાખલો લો, આમનો જ દાખલો લો. હું તમને ઘણી હકીકતમાં જે કહું છું કે ભાઈ મેં એમના મોઢા પર ક્યારે સ્મિત નથી જોયું, કે રિલેક્સ હોય એવું નથી જોયું. અમે સેન્ટ્રલમાં બહુ ચા કોફી બેઠા પીતા હોઈએ ત્યારે એમનું અડધું ધ્યાન ફોનમાં સૂચના આપતા હોય ને આ બધું. એટલે આ બધી જે વસ્તુ હતી એ ભાઈ મારાથી પહોંચી નહોતું વળાતું. હું મારી નિષ્ઠાથી કામ કરવા માંગતો હતો, મારાથી પહોંચી નહોતું વળાતું. એટલા માટે મારા થકી મારી પાર્ટીને કે મોદી સાહેબને બટ્ટો લાગે એ મારાથી સહન ન થાય. એટલા માટે હું ઉતરી ગયો છું. મેં પહેલાં પણ કહેલું હતું, હું પોલિટિકલ કરિયર બનાવવા નહોતો આવ્યો. હું આ એક જ ઇનિંગ રમવા માટે આવ્યો હતો. પણ ઇનિંગમાં પણ મેં ધારેલું હતું કે પણ જેટલું મેં ધારેલું હતું એટલું નથી થયું. એનો મતલબ એમ નથી કે નથી થયું, ઘણું બધું કામ કર્યું છે મેં, પણ જેટલું ધારેલું હતું, જે મને મારી પાસેથી અપેક્ષા હતી એવું નથી કરી શક્યો.